વડોદરા શહેરની સાજી હોસ્પિટલ તંત્રની ફરી એકવાર બેદરકારી પ્રકાશમાં આવી છે। કોલ્ડ રૂમમાં મૂકેલ મહિલાનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। 1 નંબરના ડ્રોવરમાં કોઈ પુરુષનો મૃતદેહ નીકળતા પરિવારનો શંકા ગઈ હતી। ગત 24 તારીખે 1 નંબરના ડ્રોવરમાં મૂકેલો મહિલાનો મૃતદેહ લેવા આવતા 3 નંબરના ડ્રોવરમાંથી મૃતદેહ મળ્યો હતો। મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળતા પરિવારજનોએ સાજી હોસ્પિટલના તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। માટે શું કરવાનું મોડું જોવા માનું ના મળ્યું એને આયા છે એને જોવાય ના જોવા માટે આયા છે તો એમને મોડું ના જોવા મળે એનો શું મતલબ છે? આ એસએસજી ને બંધ કરી દો, બંધ કરો અને અમારા સાસુનો વિડિયો જુઓ। તમે કેવા લાગતા હતા અને કેવા કરી કાઢ્યા એમને। હું તમને હાથ જોડીને કહું છું અમને ન્યાય આપો, બસ અમને ન્યાય જોઈએ, ન્યાય જોઈએ ને ન્યાય દૂધ જેવી છે, કોલસા જેવી કરી નાખી છે, ફાડી નથી એને। एसएसजी हॉस्पिटल में आया था 27 तारीखे मारा बा एक्सपायर થઈ ગયા હતા। તો મારા મોટા પપ્પા યુએસ થી આવવાના હતા, તો એના માટે અમે લોકોએ એમને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા હતા। તો એ એકમાં રાખ્યા હતા અમે, પણ આજે જ્યારે એમને સવારે 8:30 વાગે લેવા અમે આવ્યા તો એ જતા રહ્યા B3માં। તો એ ગયા કેમ? પહેલી વસ્તુ તો એ તે અમે એમને પૂછ્યું, તે પહેલાં તો કંઈ પ્રોપર જવાબ નહોતા આપતા। પછી અમે એમને પૂછ્યું તો છેલ્લે કેટલું બધું કર્યું, પછી એમને એવું કીધું કે કદાચ પ્લાન્ટ બંધ થઈ ગયો હશે ને તો બોડી બદલી હશે, અને એમની પાસે પ્રોપર એનો જવાબ છે નથી। એટલે અમને આનો ન્યાય જોઈએ। આ બોડી ગઈ કેમ? પહેલી વસ્તુ એ અમને અમારો નંબર એમની પાસે છે, આધાર કાર્ડ બધું છે। તમને કંઈક પ્રોબ્લેમ થાય તો અમને જાણ કરો। તમે ડાયરેક્ટ કીધા વગર તમે ડાયરેક્ટ બોડી બદલી કાઢી। મારા બાને નખમાં રોગ નહોતો, આજે બોડી આખી ડીકમ્પોઝ થઈ ગઈ, ફાટી ગઈ છે, જોવા લાયક નથી। મારા દાદાને આજે શું બતાવીશું? ઘરે શું બતાવીશું આજે અમે? મારી મમ્મીને અમે પરમ દિવસે બોડી મૂકી અને મારી પાસે સ્લીપ છે, E1માં મૂકેલી તો ચેન્જ કરી અને બીજે મૂકી। મારી મમ્મીની બોડી ડીકમ્પોઝ થઈ ગઈ આખી। અધિકારીઓ કે છે અમને નથી ખબર કે કોણે મૂકી। અમે જ્યારે એને મૂકી ત્યારનો વિડીયો છે અને અત્યારનો વિડીયો તમે જોઈ શકો છો। પરમ દિવસે મૂકી હતી। મારો ભાઈ યુએસએ થી આવવાનો હતો, એટલે અમે લોકોએ મૂકી અહીં ગાડી કે ભાઈ કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ, 2 દિવસમાં બોડી આપણને સારી મળે। એને નખમાં બી રોગ નથી મારી મમ્મીને, એમને ખાલી એટેક આવ્યો હતો। એટલે અત્યારે તમે જુઓ તો પોસ્ટમોર્ટમ કરતા બી ખરાબ આખી બોડી આખી બગડી ગઈ છે અને આખી બોડી કમ્પોઝ થઈ ગઈ છે, ડીકમ્પોઝ થઈ ગઈ છે બોડી। પૂછીએ છીએ અમના અધિકારીઓને, તે લોકો એવું કહે છે કે અમને ખબર નથી કે આનું શું રીઝન। અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।